ખાટો, મીઠો અને તીખો આ છે કાચી કેરીનો પાપડ। તમે ક્યારે બનાવ્યો છે? ચાલો કેવી રીતે બને છે। સૌથી પહેલાં કેરીને ધોઈ લેવાની છે, તેની છાલ ઉતારી લેવાની છે, તેના ટુકડા કરી લેવાના છે। ગેસ ઉપર આપણે પેન ચડાવી લેશું અને ટુકડા છે તે એડ કરી લેશું। 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને ઢાંકીને આપણે તેને કૂક થવા દેશું। કૂક થઈ જાય એટલે આપણે જોઈ લેશું કે આપણા કેરીના ટુકડા છે તે કૂક થઈ ગયા છે। હવે આપણે નીચે ઉતારીને ઠંડુ થવા દેશું। મિક્સર જારમાં એડ કરી લેશું। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે। આપણે મિક્સર જારમાં એકદમ સરસ પેસ્ટ બની ગઈ છે। હવે આપણે તેને છન્નીથી છાળી લેશું જેથી કોઈ પણ લમ્સ ના રહે। ફરીથી આપણે ગેસ ઉપર એક પેન ચડાવી લેશું અને આપણી જે મિશ્રણ છે તે આપણે એડ કરી લેશું કેરીનું। તેમાં આપણે 2 કપ જેટલી ખાંડ એડ કરી લેશું। સંચર પાવડર અને મીઠું એડ કરીને મિક્સ કરી લેશું। શેકેલા જીરાનો પાવડર એડ કરી લેશું। ચીલી ફ્લેક્સ એડ કરી લેશું અને મિક્સ કરી લેશું। ફ્રૂટ કલર ઓપ્શનલ હોય તો જરૂરથી નાખજો, ખૂબ જ સારો એવો કલર આવે છે। અહીંયા મેં ફ્રૂટ કલર યલો એડ કર્યો હતો। થાળી આપણે ગ્રીસ કરી લેવાની છે અને થાળીમાં આપણે એડ કરી લેશું અને ફેલાવી લેશું। આનો ડિટેલ વિડીયો તમને મારી ચેનલ ઉપર ચોક્કસથી મળી જશે। ખૂબ જ સરસ આ પાપડ બનીને તૈયાર થાય છે। એકવાર બનાવશો તો બાળકોને, નાના મોટાને સૌને ખૂબ જ પસંદ આવશે। ફ્રેન્ડ્સ જરૂરથી બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ। આવજો।